જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો, કેમ છો મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ। આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે। ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આના કરતા હેલું કંઈ છે જ નહીં। અંગ્રેજીની લખવાની, બોલવાની, શીખવાની, વાંચવાની શરૂઆત ક્યાંથી કરાય? આ કાળથી કરાય। સાદો ભવિષ્યકાળ આખા અંગ્રેજીના દરિયામાં સૌથી હેલામ હેલું હોય તો આ સાદો ભવિષ્ય લપડ નહીં। કોઈ પણ કરતા હોય હાગમતે સહપરિવાર વિલ પ્લસ મૂળ ક્રિયાપદ। હું આવીશ, હું જઈશ, હું બોલીશ, હું લખીશ, હું વાંચીશ, હું રમીશ, આઈ વિલ પ્લે, હું ખાઈશ, આઈ વિલ ઈટ, હું બોલીશ, આઈ વિલ સ્પીક, હું પૂછીશ, આઈ વિલ આસ્ક, હું જઈશ, આઈ વિલ ગો, હું આવીશ, આઈ વિલ કમ, હું રાહ જોઈશ, આઈ વિલ વેઇટ। કરોડો વાક્ય બને છે। ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર પીએચડી સાદો ભવિષ્ય એ પેલા ગઈકાલનો આગલો તનતોડ મહેનતથી બનાવેલ અને જોરદારનો સૌથી વધારે અગત્યનો સાદા ભૂતકાળનો વિડીયો જોવાનો બાકી હોય તો ગઈકાલનો જોઈ લેજો। પીએચડી 30 મિનિટમાં સાદો ભૂતકાળ આજીવન ભૂલાય નહીં। ચાલો, આજે આપણે આવી ગયા છીએ અંગ્રેજીની શરૂઆતનું પહેલું પગથિયું એટલે સાદો ભવિષ્ય। સિમ્પલ સાદું એટલે સિમ્પલ, ભવિષ્યને કહેવાય ફ્યુચર અને કાળ એટલે ટેન્સ। ઘણા બધા આને વાંચ્યા છે ફુટુરે, સિમ્પલ ફુટુરે ટેન્સ, ફુટુરે નહીં ફ્યુચર, સિમ્પલ ફ્યુચર ટેન્સ। ઢગલાબંધ વોટ્સઅપમાં ગ્રુપ બની ગયા છે, ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે। ચાલો, 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ। ચાલો, કરતા કોઈ પણ કરતા હોય પછી વિલ પછી મૂળ ક્રિયાપદ, પેલે સેલ આવતું, આઈ અને વી સાથે સેલ પણ મૂકી શકો છો, પરંતુ બધામાં શું મૂકવાનું આપણે? વિલ સાદો ભવિષ્ય, ભવિષ્યમાં કોઈ ક્રિયા થશે, બરાબર। ચાલો, વિલ પ્લસ મૂળ ક્રિયાપદ, કર્મ હોય તો કર્મ, અન્ય શબ્દ જે હોય તે, બીજું ખાસ કાંઈ છે નહીં। વિલ પ્લસ મૂળ ક્રિયાપદ તેણી, ચાલો, ચા બનાવશે, બોલશું, ચલાવશે, કરાવશે, મૂવી જોશે, શીખડાવીશ, મળશું, બોલાવીશ, ચા બનાવશે, આવો શબ્દ આવતો હોય છે સ અથવા સો અથવા શું અથવા સા અથવા સે। તેણી એટલે સી, બનાવશે એટલે વિલ પ્લસ મેક, ચા એટલે ટી, અમે બધા અંગ્રેજીમાં બોલશું, અમે બધા, આપણે બધા એટલે વી ઓલ, બોલશું એટલે વિલ સ્પીક, અંગ્રેજીમાં એટલે માં એટલે ઇન, અંગ્રેજી એટલે ઇંગ્લિશ। ચાલો, તે ગાડી ચલાવશે, તે એટલે હી, ચલાવશે એટલે વિલ ડ્રાઈવ અને ગાડી એટલે અ કાર। તેઓ અમને યાદ કરાવશે, તેઓ એટલે ધે, યાદ કરવું એટલે રિમેમ્બર અને યાદ કરાવવું એટલે રિમાઇન્ડ, તો યાદ કરાવશે વિલ રિમાઇન્ડ, અમને, આપણને અઝ, વી આવે કર્તામાં, અઝ આવે કર્મ, આઈ આવે કર્તામાં અને મી આવે કર્મ। તેઓ આવતા રવિવારે મૂવી જોશે, તેઓ એટલે ધે, જોશે એટલે વિલ વોચ, શું જોશે? મૂવી એટલે અ મૂવી, આવતા રવિવારે એટલે નેક્સ્ટ સન્ડે, હું તમને અંગ્રેજી શીખડાવીશ, આઈ, શીખડાવું એટલે વિલ ટીચ, લર્ન એટલે શીખવું, ટીચ એટલે શીખડાવું, તમને અને અંગ્રેજી બે કર્મ છે, આઈ વિલ ટીચ, તમને અને અંગ્રેજી, એક સજીવ કર્મ એક નિર્જીવ કર્મ, તમને, તમે સજીવ, અંગ્રેજી નિર્જીવ, સીધું લખાય સજીવ અને નિર્જીવ, આઈ વિલ ટીચ તમને એટલે યુ, આઈ વિલ ટીચ યુ ઇંગ્લિશ। અમે બધા રવિવારે મળશું, અમે બધા, આપણે બધા, વી ઓલ, મળશું એટલે વિલ મીટ, રવિવારે એટલે ઓન સન્ડે, વારના નામની આગળ ઓન આવે છે। હું મારા મિત્રોને બોલાવીશ, હું એટલે આઈ, બોલાવીશ એટલે વિલ કોલ, મારા મિત્રો એટલે માય ફ્રેન્ડ્સ। મારા મમ્મી અમારા માટે ચા બનાવશે, મારા મમ્મી એટલે માય મધર, બનાવશે એટલે વિલ મેક, ચા એટલે ટી, માટે એટલે ફોર, પાછળથી ભાષાંતર થાય હો, માય મધર વિલ મેક ટી ફોર, અમારા માટે, આપણા માટે એટલે ફોર અઝ, અમારા માટે, આપણા માટે એટલે ફોર અઝ। ચાલો, નકાર વાક્યમાં સેમ અને જેમ, નકાર વાક્યમાં વિલ અને મૂળ ક્રિયાપદ એટલે કે વિલ પછી નોટ મૂકી દો, જો આ રહ્યું,
કરતા કરતા પછી વિલ મૂળ ક્રિયાપદ વિલ મૂળ ક્રિયાપદ કર્મ અન્ય શબ્દ હવે વિલ અને મૂળ ક્રિયાપદ વચ્ચે તમે નોટ મૂકી દો નકાર વાક્ય બની જાય નિયમ છે નકાર વાક્યમાં નોટ હંમેશા સહાયકારક ક્રિયાપદ પછી આવે છે વિલ સહાયકારક ક્રિયાપદ છે આ જ વાક્ય તેણી ચા બનાવશે સી વિલ મેક ટી તેણી ચા બનાવશે નહીં સી વિલ નોટ મેક ટી તે ગાડી ચલાવશે હી વિલ ડ્રાઈવ અ કાર તે ગાડી ચલાવશે નહીં હી વિલ નોટ ડ્રાઈવ અ કાર હું આવીશ આઈ વિલ કમ હું આવીશ નહીં આઈ વિલ નોટ કમ મારો ભાઈ ચા પીશે માય બ્રધર વિલ ડ્રિંક ટી મારો ભાઈ ચા પીશે નહીં માય બ્રધર વિલ નોટ ડ્રિંક ટી ચાલો તેણી એટલે સી મને યાદ કરાવશે નહીં જો તેણી મને યાદ કરાવશે નહીં તો વિલ નોટ રિમાઇન્ડ અને મને એટલે મી તેઓ અહીં રોકાશે નહીં તેઓ એટલે ધે જો તેઓ અહીં રોકાશે તો ધે વિલ સ્ટે હિયર એટલે અહીં ધેર એટલે ત્યાં તેઓ અહીં રોકાશે ધે વિલ સ્ટે હિયર તેઓ અહીં રોકાશે નહીં ધે વિલ નોટ સ્ટે હિયર તેઓ બધા મૂવી જોશે નહીં તેઓ બધા મૂવી જોશે નહીં તેઓ બધા મૂવી જોશે નહીં ચાલો તેઓ બધા એટલે ધે ઓલ જોશે નહીં તો વિલ પછી હંમેશા નોટ જોવું એટલે વોચ અને મૂવી એટલે અ મૂવી નકાર વાક્યમાં નોટ હંમેશા સહાયકારક ક્રિયાપદ પછી આવે છે અને વિલ સહાયકારક ક્રિયાપદ છે ગઈકાલનો આગલો વિડીયો જોઈ લેજો એમાં આવતું હશે ડીડ સાદા ભૂતકાળમાં ડીડ આવે સાદા ભવિષ્યમાં વિલ આવે સાદા વર્તમાન કાળમાં ડુડ જ આવે તેણી ભજીયા બનાવશે નહીં તેણી એટલે સી બનાવશે નહીં તો વિલ પછી નોટ અને મેક એટલે બનાવવું અને ભજીયા એટલે ફ્રીટર્સ તેના પપ્પા તેને ખીજાશે નહીં તેના પપ્પા છોકરા માટે હિઝ આવે હિઝ ફાધર હિઝ બ્રધર હિઝ મધર હિઝ સિસ્ટર છોકરી માટે હર ફાધર હર બ્રધર હર મધર હર સિસ્ટર તો ચાલો હિઝ ફાધર તેના પપ્પા તેને ખીજાશે નહીં વિલ નોટ ખીજાવું એટલે સ્કોલ્ડ તેને એટલે હિમ કર્મ વિભક્તિ છે છોકરા માટે હિમ છોકરી માટે હર મારો મિત્ર રૂપિયા ચૂકવશે નહીં મારો મિત્ર માય ફ્રેન્ડ ચૂકવશે નહીં વિલ નો પે એટલે શું ચૂકવશે નહીં મની તેઓ કામ કરશે નહીં તેઓ એટલે ધે પછી વિલ નોટ અને વર્ક એટલે કામ કરવું ચાલો તેણી મને મેસેજ મોકલશે નહીં તેણી એટલે સી મોકલશે નહીં તો વિલ પછી નોટ સેન્ડ એટલે મોકલવું મને અને મેસેજ બે કર્મ છે પહેલે લખાય સજીવ કર્મ અને પછી નિર્જીવ કર્મ મને એટલે જો મને એટલે આઈ નો થાય મને એટલે મી કર્મ વિભક્તિ પહેલે કરતા ક્રિયાપદ કર્મ ચાલો આ નકાર વાક્યમાં સહાયકારક ક્રિયાપદ પછી નોટ આવે પ્રશ્નાર્થ વાક્યમાં સહાયકારક ક્રિયાપદ એટલે કે વિલ ક્યાં આવી જાય આગળ કરતાઓ અહીંયા વિલ અને વિલો અહીંયા કરતા જાર્યું કરતાઓ અહીંયા વિલ અને વિલો અહીંયા કરતા પછી મૂળ ક્રિયાપદ કર્મ અન્ય શબ્દ મૂળ ક્રિયાપદ કર્મ અન્ય શબ્દ શું તેઓ બધા ક્રિકેટ રમશે પેલે વિલ તેઓ બધા એટલે ધે ઓલ રમવું એટલે પ્લે ક્રિકેટ એટલે ક્રિકેટ શું તમને અંગ્રેજી ગમશે વિલ તમને એટલે યુ ગમવું એટલે લાઈક અને ઇંગ્લિશ શું તમારા પપ્પા છાપવું વાંચશે વિલ તમારા પપ્પા એટલે યોર ફાધર વાંચવું એટલે રીડ છાપવું એટલે ન્યૂઝપેપર શું તેણી ગાડી ચલાવશે વિલ તેણી એટલે સી ચલાવવું એટલે ડ્રાઈવ અ કાર પહેલે આવતું હોય વિલ પછી કરતા પછી હંમેશા મૂળ ક્રિયાપદ બરાબર પ્રશ્નાર્થ નકારમાં આની જેમ જ વિલ પછી કરતા પછી નોટ આવી જાય બીજું ખાસ કંઈ છે નહીં શું તે ત્યાં જાશે શું તે ત્યાં જાશે વિલ
પછી તે એટલે હી, જવું એટલે ગો, ત્યાં એટલે ધેર. શું તમે ત્યાં રોકાશો? પેલે આવે વિલ, તમે એટલે યુ, રોકાવું એટલે સ્ટે, અને ત્યાં એટલે ધેર. શું તમે બધા અંગ્રેજીમાં બોલશો? પેલે આવે વિલ, તમે બધા એટલે યુ ઓલ, બોલવું એટલે સ્પીક, માં એટલે ઇન, અંગ્રેજી એટલે ઇંગ્લિશ એટલે કે ઇંગ્લિશમાં. શું તે ચા પીશે? પેલે આવે વિલ, તે એટલે હી, પીવું એટલે ડ્રિંક, ને ચા એટલે ટી. આ હતું સાદું પ્રશ્નાર્થ. આ છે પ્રશ્નાર્થ નકાર. શું તમે ત્યાં જાશો નહીં? શું તમે ત્યાં જાશો નહીં? પેલે આવે વિલ, તમે એટલે યુ, પછી આવે નોટ, જવું એટલે ગો, ત્યાં એટલે ધેર. શું તમે ત્યાં જાશો નહીં? શું તેણી ચા પીશે નહીં? પેલે આવે વિલ, પછી સી, પછી નોટ, પીવું એટલે ડ્રિંક, ચા એટલે ટી. શું તમે સવારમાં વહેલા ઉઠશો નહીં? પેલે આવે વિલ, તમે એટલે યુ, પછી આવે નોટ, ઉઠવું એટલે ગેટ અપ, વહેલું એટલે અર્લી, સવારમાં એટલે ઇન ધ મોર્નિંગ. શું તે ત્યાં રોકાશે નહીં? વિલ, તે એટલે છોકરા માટે હી, છોકરી માટે સી, વિલ હી, પછી આવે નોટ, પછી રોકાવું એટલે સ્ટે, ત્યાં એટલે ધેર, ત્યાં એટલે ધેર. બરોબર. હુ અને હુ ઓલ. હુ એટલે કોણ, હુ ઓલ એટલે કોણ કોણ. જો એ પેલા A to Z કર્તાના નામ ગુજરાતીમાં ગઈકાલનો આગલો વિડીયો જોઈ લેજો, અને A to Z WH 25 કરતાં વધારે WH ના અર્થ ગઈકાલનો આગલો વિડીયો જોઈ લેજો, એમાં બધું આવી જશે. હુ એટલે કોણ, હુ ઓલ એટલે કોણ કોણ. જ્યાં કરતા હોય ની જગ્યાએ હુ અને હુ ઓલ આવે છે. હુ એટલે કોણ, હુ ઓલ એટલે કોણ કોણ. ને WH માં વોટ એટલે શું, વેન એટલે ક્યારે, સમય માટે આવે, વેર એટલે ક્યાં, સ્થળ જગ્યા માટે આવે, વાય એટલે શા માટે, હાવ એટલે કેવી રીતે, હુમ એટલે કોને, વિથ હુમ કોના સાથે, ફોર હુમ કોના માટે, વિચ એટલે કયો કઈ કયું પસંદગી માટે, હુઝ એટલે કોનો કોના કોની કોનું. ચાલો, કોણ ગીત ગાશે? કોણ ગીત ગાશે? તો હુ, પછી વિલ સિંગ અ સોંગ. આ જ વાક્ય. કોણ કોણ ગીત ગાશે? હુ ઓલ વિલ સિંગ અ સોંગ. કોણ કોણ અહીં આવશે? હુ ઓલ વિલ, આવું એટલે કમ, અહીં એટલે હિયર. કોણ પતંગ ચગાવશે? હુ ચગાવશે વિલ ફ્લાય પતંગ અ કાઇટ. કોણ તમને બોલાવશે? હુ બોલાવશે વિલ કોલ, તમને એટલે યુ. ચાલો, સાદા પ્રશ્નાર્થ વાક્ય. સાદા પ્રશ્નાર્થ વાક્યની આગળ તમે મૂકી દો. તમે જોઈ શકો છો જે આ બોક્સ છે ને, બોક્સ એ છે સાદા પ્રશ્નાર્થ વાક્યની વાક્ય રચના. વિલ, તમે આવશો, વિલ યુ કમ. તમે રમશો, વિલ યુ પ્લે. તમે ખાશો, વિલ યુ ઈટ. સાદા પ્રશ્નાર્થ વાક્યની આગળ તમે મૂકી દો WH શબ્દ, એટલે એ થઈ જાય WH વાક્ય રચના. જસ્ટ એક્ઝામ્પલ, તમે ક્યાં જાશો? જો તમે ક્યારે આવશો, તમે ક્યારે આવશો આપણે બોલી, તમે ક્યારે આવશો. ક્યારે મીન્સ કે વેન, પેલે આવે WH, પછી હંમેશા વિલ, તમે એટલે યુ, મૂળ ક્રિયાપદ આવું એટલે કમ. થઈ ગયું. વેન વિલ યુ કમ. તમે ક્યાં જાશો? ક્યાં એટલે વેર, પછી વિલ, તમે એટલે યુ, જવું એટલે ગો. તમે શું ખરીદશો? શું એટલે વોટ, પછી આવે વિલ, પછી આવે યુ, અને ખરીદવું એટલે બાય. તમે શા માટે રોકાશો? શા માટે એટલે વાય, પછી આવે વિલ, પછી આવે યુ, રોકાવું એટલે સ્ટે. તમે કેવી રીતે જાશો? કેવી રીતે એટલે હાવ, પછી આવે વિલ, પછી આવે યુ, અને જવું એટલે ગો. તમે કોને મદદ કરશો? કોને એટલે હુમ,
પછી આવે વિલ, પછી આવે યુ અને મદદ કરવી એટલે હેલ્પ. તમે જોઈ શકો છો પેલે WH શબ્દ, પછી હંમેશા વિલ, પછી હંમેશા કરતા તમે એટલે યુ, પછી મૂળ ક્રિયાપદ. ચાલો થઈ જાવ તૈયાર. અલગ અલગ મિક્સમાં જોઈ લઈએ આપણે. તમે ક્યાં જાશો, ક્યાં એટલે વેર, પછી આવે વિલ, તમે એટલે યુ, જવું એટલે ગો. તમે શું ખરીદશો, શું એટલે વોટ, પછી વિલ, તમે એટલે યુ, ખરીદવું એટલે બાય. તમે કોની સાથે રોકાશો, કોની સાથે, કોના સાથે, વિથ હુમ, પછી આવે વિલ, તમે એટલે યુ, રોકાવું એટલે સ્ટે. તેણી કોના માટે રાહ જોશે, કોના, જો કોના માટે, સાથે તો વિથ, માટે તો ફોર હુમ. પછી વિલ, તેણી એટલે સી, રાહ જોવી એટલે વેઇટ. તમે બધા કોને બોલાવશો, કોને એટલે હુમ, પછી વિલ, તમે બધા એટલે યુ ઓલ, તમે બધા એટલે યુ ઓલ, બોલાવવું એટલે કોલ. તે કેવી રીતે ગાડી ચલાવશે, કેવી રીતે એટલે હાવ, પછી વિલ, તે એટલે હી, ચલાવવું એટલે મૂળ ક્રિયાપદ ડ્રાઈવ, અન્ય શબ્દો કરતા પાછળ. હી વિલ ડ્રાઈવ અ કાર. તમે બધા અંગ્રેજી કેવી રીતે શીખશો, કેવી રીતે એટલે હાવ, પછી વિલ, તમે બધા એટલે યુ ઓલ, શીખવું એટલે લર્ન, અંગ્રેજી એટલે ઇંગ્લિશ. તમે કોની સાથે અંગ્રેજીમાં બોલશો, કોની સાથે એટલે વિથ હુમ, પછી હંમેશા વિલ, તમે એટલે યુ, બોલવું એટલે સ્પીક, માં એટલે ઇન, અંગ્રેજી એટલે ઇંગ્લિશ. તેણી કોના માટે વસ્તુઓ ખરીદશે, માટે એટલે ફોર, કોના માટે, ફોર હુમ, ખરીદશે એ પહેલા વિલ, પછી તેણી એટલે સી, ખરીદવું એટલે બાય, અને વસ્તુઓ એટલે આઇટમ્સ અથવા થિંગ્સ ગમે તે ચાલે. તમારા પપ્પા કોના વિશે લખશે, કોના વિશે એટલે અબાઉટ, કોના વિશે, અબાઉટ હુમ, પછી વિલ, તમારા પપ્પા એટલે યોર ફાધર, લખવું એટલે રાઇટ, મૂળ ક્રિયાપદ. તમે રવિવારે કયું મૂવી જોશો, કયું મૂવી પસંદગી માટે આવે છે વિચ, કયું મૂવી, વિચ મૂવી, કયો મોબાઈલ, વિચ મોબાઈલ, કઈ ગાડી, વિચ કાર, કયા સર, વિચ ટીચર, વિચ સર, વિચ સર. ચાલો, કયું મૂવી, વિચ મૂવી, પછી હંમેશા આવે વિલ, પછી તમે એટલે યુ, પછી મૂળ ક્રિયાપદ જોવું એટલે વોચ, અને રવિવારે એટલે વારના નામની આગળ આવે છે ઓન. ખેલ ખતમ. ખેલ ખતમ. આવડે કેમ નહીં? સાદો ભવિષ્ય વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. જસ્ટ એક્ઝામ્પલ. ચાલો, તે ક્રિકેટ રમશે, હી વિલ પ્લે ક્રિકેટ. આ હકાર વાક્ય. તે ક્રિકેટ રમશે, હી વિલ પ્લે ક્રિકેટ. તે ક્રિકેટ રમશે નહીં, હી વિલ નોટ પ્લે ક્રિકેટ. હી વિલ નોટ પ્લે ક્રિકેટ. શું તે ક્રિકેટ રમશે, વિલ આવી જાય આગળ, વિલ હી પ્લે ક્રિકેટ. આ પ્રશ્નાર્થ વાક્ય. શું તે ક્રિકેટ રમશે નહીં, તો વિલ હી નોટ પ્લે ક્રિકેટ. આ થઈ ગયું પ્રશ્નાર્થ નકાર. કોણ ક્રિકેટ રમશે, હુ વિલ પ્લે ક્રિકેટ, હુ વિલ પ્લે ક્રિકેટ. ચાલો, તે શું રમશે, તો વોટ, પછી વિલ હી પ્લે, વોટ વિલ હી પ્લે. હકાર નકાર પ્રશ્નાર્થ, પ્રશ્નાર્થ નકાર, WHO હું વાળું વાક્ય અને WH. તે ક્રિકેટ રમશે, હી વિલ પ્લે ક્રિકેટ. તે ક્રિકેટ રમશે નહીં, હી વિલ નોટ પ્લે ક્રિકેટ. શું તે ક્રિકેટ રમશે, વિલ હી પ્લે ક્રિકેટ. શું તે ક્રિકેટ રમશે નહીં, વિલ હી નોટ પ્લે ક્રિકેટ. કોણ ક્રિકેટ રમશે, હુ વિલ પ્લે ક્રિકેટ. કોણ આવશે, હુ વિલ કમ. કોણ જાશે, હુ વિલ ગો. કોણ પૂછશે, હુ વિલ આસ્ક. કોણ વિચારશે, હુ વિલ થિંક. કોણ રમશે, હુ વિલ પ્લે. કોણ રાહ જોશે, હુ વિલ વેઇટ. તે શું રમશે, વોટ વિલ હી પ્લે. તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો છે. એ પહેલાં ગઈકાલનો આગલો જોરદારનો ચાકા જેવો
વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. વોટ્સઅપ ગ્રુપમાં ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે, ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે. 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. આજે સાદા ભવિષ્ય ઉપર PhD કોઈ પણ કરતા લઈ લ્યો, કોઈ પણ ક્રિયાપદ લઈ લ્યો, ઢગલાબંધ વાક્ય બનાવી શકો છો. અહીંયાથી ચાલુ કરાય. હું આવીશ, હું જઈશ, હું બોલીશ, હું લખીશ, હું વાંચીશ, હું કામ કરીશ, હું મદદ કરીશ, હું અંગ્રેજીમાં બોલીશ, હું ટાઈપ કરીશ, હું લખીશ. બરાબર. વિડીયો તમને કેવો લાગ્યો? લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો છે. લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા માટે તનતોડ મહેનત કરીને આ વિડીયો બનાવ્યો છે. હાઈ પોઈન્ટ આપવાનું ભૂલતા નહીં. આ વિડીયો તમારા 5 ગ્રુપમાં શેર કરી નાખજો પ્લીઝ. આ વિડીયો તમારા 5 ગ્રુપમાં શેર કરી નાખજો. તમારા મિત્રને વોટ્સઅપ ગ્રુપમાં એડ કરી દેજો. ઘરે બેઠા અંગ્રેજી શીખી જશો. ગઈકાલનો સૌથી અગત્યનો કાળ, સાદો ભૂતકાળનો વિડીયો જોવાનો બાકી હતો, જોઈ લેજો. આ છે સાદો ભવિષ્ય. ચાલો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, મોજ કરતા રહ્યો, હસતા રહ્યો, અંગ્રેજી વિડીયો જોતા રહ્યો, ઘરે બેઠા અંગ્રેજી શીખતા રહ્યો. આવતીકાલે મળીએ. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા જીગરાવ મિત્રો.